જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પણ ગઈકાલથી પ્રારંભ થઈ ગયો છે, પરંતુ આ ધાર્મિક અને શુભ કાર્યમાં સાધુ સંતો અને રાજકીય નેતાઓ ગેરહાજર રહેતા હાજર રહેલા ભક્તોમાં કચવાટ સાથે રોષની લાગણી જોવા મળી હતી। લીલી પરિક્રમા શરૂ થવાના સમયે એકમાત્ર ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ જ હાજર રહ્યા હતા। મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં ફોટા પડાવવા માટે અને સીએમને વહાલા થવા માટે પડાપડી કરતા મહાપાલિકાના શાસકો અને પદાધિકારીઓ જૂનાગઢના મહાપર્વ સમાન પરિક્રમામાં હાજર ન રહેતા યાત્રિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભલે અત્યારે ઠાક લાગે પણ આખો વર્ષનો ઠાક અહીંયા ઉતરી જશે, મોજ આવે છે, આનંદ આવે છે। વન્ય જે જંગલ છે એમાં પ્રાકૃતિક જે આપણું કુદરતી સૌંદર્ય છે એ જોવાની પણ મજા આવે છે। બહુ પરકામામાં અમને બહુ મજા આવી। અમે કાલે લગભગ 3 વાગ્યાના અરસામાં પ્રવેશ કર્યો હતો સ્ટાર્ટિંગ, અને અત્યારે અમે પરકામા પૂરી કરીને બહુ એકદમ વ્યવસ્થા છે। પર્વતધિરાજ ગિરનારની પૂજા કરવાનો અવસર એટલે લીલી પરિક્રમા। 36 કિલોમીટરની આ પરિક્રમા કરવા દૂર દૂરથી ભાવિકો આવે છે ને 64 જોગણીઓના જ્યાં બેસણા અને 33 કરોડ દેવતાઓનો જ્યાં વાસ છે તે ગિરનારની પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધે છે। દર વર્ષે કારતક સુદ 11થી પૂનમ સુધી ગિરનારની પરિક્રમા યોજાય છે। જય ગિરનારીના જયઘોષ સાથે યાત્રિકો 3 દિવસ સુધી જંગલના પ્રાકૃતિક વાતાવરણમાં ભજન અને ભક્તિનું સમન્વય સર્જે છે। ગિરનાર અભયારણ્ય જાહેર થયા બાદ તેના નિયમોનું પાલન થાય અને જંગલમાં વિહરતા સિંહ, દીપડા જેવા પ્રાણીઓ પરિક્રમાના માર્ગ ઉપર આવી ન ચડે તે માટે 1 મહિના અગાઉની તૈયારી કરવામાં આવે છે। પરિક્રમામાં આવતા લોકોને નિઃશુલ્ક ચા, નાસ્તો જેવી સુવિધા પણ આપવામાં આવે છે। તો ગરવાગઢ ગિરનારની ફરતે પ્રદક્ષિણા એટલે લીલુડી પરિક્રમા। કારતક સુદ 11થી શરૂ થતી પરિક્રમાનો મધરાતથી ભવ્યાતિભવ્ય પ્રારંભ થઈ ગયો છે ને હાલમાં ગરવાગઢ ગિરનારની ફરતે જય ગિરનારીનો નાદ ગુંજી રહ્યો છે। આ તો સોરઠ દેશ ન સંચર્યો, એવો સોરઠ દેશ ન સંચર્યો ને ન ચડ્યો એ ગઢ ગિરનાર, પણ નો નાયો દામો રેવતી જ રે એનો એળે ગયો અવતાર। સોરઠ દેશના સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો દામો રેવતી, અફળ ગયો અવતાર। સોરઠ શુરોના સરજ્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર। ગરવા ગઢ ગિરનાર માટે લખાયેલી આ ઉક્તિ ગિરનારનો મહિમા વર્ણવે છે। તો આ પવિત્ર ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરવાથી તો ભવસાગરનો બેડો પાર થઈ જાય છે, અને આ જ પુણ્યનું ભાથું બાંધવા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગરવા ગઢ ગિરનારની ગોદમાં લીલુડી પરિક્રમા કરવા આવી પહોંચે છે। ત્યારે આ વર્ષે પણ ગિરનારની અતિ પાવનકારી લીલુડી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે। કારતક સુદ 11ની મધરાતથી રૂપાએ તનથી સંતો મહંતોની હાજરીમાં, અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે। લાખો પરિક્રમાવાસીઓ ગિરનારની ગિરિમાળાઓની ફરતે પ્રકૃતિ અને પરમેશ્વરનો જાણે સાક્ષાત્કાર કરવાનું શરૂ કરે છે। જય ગિરનારીનો નાદ ગૂંજી ઉઠે છે અને પરિક્રમાવાસીઓ પરિક્રમાના માર્ગ પર આગળ વધે છે।
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન, ભોજન અને ભક્તિનો જાણે ત્રિવેણી સમન્વય જોવા મળી રહ્યો છે. પરિક્રમાવાસીઓ પરિક્રમાના પથ પર આગળ વધી રહ્યા છે અને જય ગિરનારીના નાદથી જાણે આખોએ ગઢ ગિરનાર ગૂંજી ઉઠ્યો છે. દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, જૂનાગઢ.